ધંધામાં સારા આવતો નહીં અને પેલા વીજપો બોય તો આખે મગજનો પથ્થર ફેડી નાખી બોલે એ તો બહુ કોઈ કામનું નહીં યાર. વીજપો જ ના ચાલે છે એક નંબરનો સોર્સ છે એવો. હા એવું થયું છે એના કરતા તો અમારા આ બધું હારું શાંતિથી રે ખાઈ પીએ મજા કરી છે પણ હું કહું સારું મારો કોઈ હરખે નહીં હમણાંથી કોઈ સારો ભૂગ્યો છે બહુ જ કેવું સાથી કોણ છે સર જો આપણે છે ને ધંધામાં હરખાય નહીં અને પૈસા એક રૂપિયો વધતો જ નહીં. મારે બહુ હારે જ છે જો આ તો ધૂળી રૂબરૂ કે ના ના મજાકની વાત નહીં સંભવ વાત મજાકની વાત કરું તો નહીં યાર તમે સમજતા નહીં મારી વાતના હું સમજતા નહીં સાચું કહું છું સારું એવું છે બહુ જ કેવું મને સર અમારા પડોશમાં શું સંપા હા તો એમ બોલાવો હારે બહુ છે પણ એમને પહેલાં તો એ વિજુબા ને ગુરુ માનતા હા પણ ધંધા બંધ થઈ ગયા પેલા વિજુબા ખરા ને હા બધા પેલા ચોરીને ચપાટા કરવા માંડ્યા ને બીજું બા એવું કર્યું ખબર તમને જો જો ને એથી પૈસા લેવાનું ચાલુ કરી ગયો હા. એટલે એમ કામ થતું બંધ થઈ ગયું. પણ સંપા સારું કામ કર્યું છે સંભા પૈસા એક રૂપિયો નહીં લેતા. કામ તો સારું કર્યું છે પણ હા તો એમ બોલાવજો હડો હા બોલી યાર કરું ફોન કરું કરું કરજો ફોન. અને આવશી ખરા ટાઈમે હતા આવશી જો કદાચ બે છે ના જ્યાં હોય તો કોઈ ના. નક્કી નહીં પણ અત્યારે બોલાવજો અત્યારે હડો. પૂછી જવું હેલો હા બોલો શંભુબા. હા શંભા હું કહો નવરા હતા કોઈ નહીં ઊંઘ્યો તો રાતનું શું કરું કયો. મારે થોડું પંખાભાઈ કોમ હતું કે હા તે અત્યારે આવો તો સારું એટલે હું કોમ હતું એમ કે ખરા થોડુંક તકલીફ છે યાર પછી એ તકલીફ છે દેવગતિનું છે એવું કહે. એવું કોક છે પણ આપણે જોઈએ તો ખબર પડે અલ્યા શંભુબા હું એ ખડી ઊંઘો છું હડો આવું જ ખરા હડો તો આવો. ફોન કરે આ કરવું પડે એવું છે અત્યારે હા, આવો. હાલ ના હાલો. એ હા. એ તો ખરી ટાળમાં ઠંડી થાય ઠંડી લીધા ઉધરો થઈ ગઈ છે અને એ તો રાતનું જોવા જવાનું બધું કાઠું પડે છે એ શાંતિ મસ્ત ઊંઘ્યો તો શંભુબાનો ફોન આવે કે પંકાભાઈને જોવું છે હવે શું કરી પાડોશી એટલે ના પાડી કે તો ઉધરો જબ્બર થઈ ગઈ પાટ તૈયાર કરી દો. અત્યારે કરી દીધું પણ હવે પેલા ભોજ જ્યાં આવે છે શંભા સાંજનો ફોન તો કર્યો છે આવતા જ નહીં વાટમાં જ એ નહીં તો આવી જાય ટાઈમ છે. હમણાં જ આવશે સારું તો આપણે આ બધું clear કરી નાખીએ પણ સાહેબ ભાઈ પૂછજો હો, મને હવે ઓછી ખબર પડે ભાઈ. હાર હણો હવે પૂછી તો આનો એટલું એ ખબર નહીં પડતી ખબર આ પણ તકલીફ તો હોન છે અને તારી પાછા તમારે પૂછવાનું પણ ટેકો પૂરો પડે જવાય. હાર પૂછ્યું હા શંભુબાન ઘેર તો આવ્યો છું અને ગેસ તક નહીં કોઈ ઓ આ તો બધું પાટની બાટની તૈયારી કરી આવો શંભા આવો. હો શંભુબા હો બંબુબા હા અમારે એનું દુઃખ જ મળતું નહીં યાર બહુ દુઃખ છે. આ પંકાભાઈ તો હરખે આવી જ નહીં જીવી એટલે એવું શું દુઃખ છે કે મળતા બધી વાત એવું હરખાઈ જ નહીં. લેવા દે પેટી બેટી લાવો કોઈ વાતે હરખે જ નહીં લાવ વડો. મારે શું ખબર છે? હા. ગમે તેનો ધંધો કરું ને પછી હા. રૂપિયો વધતો જ નહીં. એવું છે હા. શું ધંધો કરે કે હું તો હવે કોમ કરું છું છૂટક મજૂરી. છૂટક મજૂરી કરે મોટ મહિના છે દાદા છૂટક મજૂરી કે આખો મહિનો જઈએ વળી કેવું મહિનામાં 2-3 રજા હોય. મને બે ત્રણ જાવ તાસ બાજાર ગામ તો હળગાવો છો અગરબત્તી? જીવન આવે બહુ ઈ આવે. મને ખબર ના પડે આપણને. પેટી હળગાવી આલું કે યાર એ તમે કોઈ દાડ અગરબત્તી હળગાવતા નહીં અમે કોઈ દાડ બાળી નહીં એ વાતે હશી. અમારું ફાવતું એ નહીં આ બધું ભોજે મને શીખવાડો ને આ બધું આ બધું કરવાનું અગરબત્તી હળગાવવાનું ને, દોડો પર ફેરવવાનું ય ખરું આવ સુતા આવજો ઈ મને એ રહે. તો બહેરા સુતા બહેરા પરિણામ સોંપી દે. કારણ મારા બાપાને જોવું એટલે આ શંભુબા તો યાર લાગ્યો યાર. સુતા આવડો અરે શંભુબા આ શીખે જે ભુવોજી આયા છે જે શંભુબા અગરબત્તી જે એ કોઈ દાડ મારા જીવનમાં કોઈ દાડ અગરબત્તી કરી નહીં આજ મને કે અગરબત્તી સોંપી આવો શંભુબા તો યાર બોલાવો તો બસ આવું કરો યાર બોલો મંગો તો આવું મારે બધા વાત ના કરી કે પૈસા તકલીફ છે મારે. પૈસાનો રૂપિયો વધતો નહીં. શંભુબા બારો હા એ આવ્યા જો આ જો બતાવો સર સકા સર સર તો આપણે તો પાંચની દોઢની કલામાં આવી ગયા આપણે બરાબર હવે પંકા ભાઈ તો
તમારે કોઈ દેવગતિનું હોય હા તો આ બધા બને સર બતાવો સર હા મંગાભાઈ હજુ તમારે બીજું કોઈ દેવગતિનું હોય તો વેણ બને સર 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 એ પંકુબા બોલો તે છે ચોરી કરી હતી ના 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 બાકી ની હરી જેવી કોઈ દાંતેલું ચોરી કરી હોય કોઈ પાવડો ચોરી કર્યો હોય પૂરા હેતરની તે રીત ઉપર લાવતા રહ્યા હોય પંગાભાઈ હા તો બોલજો. પણ સબુબા હારું એવું કોઈ શક ભૂલમાં કોઈ થઈ ગયું તો ખબર નહીં ખબરતું જ નહીં મને ભાઈ જો મને તો દેખાય છે કે ચોરી કરી છે શંકુ કોઈ હું ભૂવો જેવો તેવો નહીં વાત સાચી. સર ને મળેલો મળદો ઉભો કરે મેં તો પછી તાર એક ભાઈને વાત કરું આજથી લગભગ 5 વર્ષ પહેલા હા એક ભાઈ બીમાર પડ્યો હતો બીમાર પડ્યો અને મરી ગયો મોહનમ લીધા તૈયારી હતી હા અને ઈકણ એક ભાઈ હતો ને એમાં ફોન કરી તાત્કાલિક બોલાય હા આમ બારવા લીધા હતા બરાબર અને જેવો હું આવીને માથા હાથ મેં કર્યો હા તરત એમ કર્યું ઊભો થઈ ગયો પડી તો હું વાત કરો સરસ સરસ અરે આખા જેટલા બધા માણસો હતા કોરે મોર બધા ચકિત થઈ ગયા કે આ કોણ આવે છે માણસ કી અને બીજી પણ વાત કરું જો આ વેનાવાળી વાત કરું સમારે સંભવા ઉધરો ખતરનાક થી જ એટલે થઈ શક પછી કોઈ આવે છે તો કોઈ સાક્ષાત એવું ઉધરો વાળું દેરું છે માપાનું એવું છે બરાબર આ વાત તો જેવી તેવી નહીં હશે અત્યારે 100 મહિના પહેલા સંભવા એ પેલો કુવરે એક પેલા વિધુબારી ઓળખો છો કે? ઓહો વિધુબાન એક જબ્બર ખતરનાક દુઃખ હતું ઈવન કેવું હતું ઈવન ખતરનાક ઝાડા થઈ ગયા હતા, ઝાડા હા આમ પોણી જેવા હા એ ગરીકમાં આવી ખાટલા બી બહાર ડબલું લઈને દોરી ગરીકમાં આવી ખાટલામાં ડબલું લઈને દોરી હા ત્યારું પછી એવું કે બતાવે કે પેલા સંભા ભૂવો રે એમ બહાર જો તે બંકુબા હા તે નહીં મો વિધુબા છે ને ઓયથી એમ ઘેરથી મારા ઘેર આવતા આવતા છે ને હા. 5 વખત ડબલું લઈને દોર્યા હતા અને ઓય કરાય બિહાર ને હું ખાલી માથા હાથ મેં સપટી વગાડી ને તરત ઝાડા બંધ થઈ ગયા બંધ થઈ ગયો બંધ થઈ ગયા સરસ સરસ શંભુબા મારી વાત બિહાર શકતો બેહદ છે પણ મારો કી તો થઈ જાય મારો ઢોઢ કરે છે આ તો મારે એવી ધીરું આવે છે એવું એ માતા આવો એવું ઉધરો ખાઈ આવે માતા ઘણી માતા રોતી આવે ને બધી ઘણું આવે પણ આ તો ઉધરો ખાઈને આવે છે એ પંગુબા હમ લ્યો આ વેણ પકડો વેણ ચક નહીં સર આ બીજું વધાવો પકડો તો હું એક વાત કહું છું. જો સર પંગુબા હા તો એ કે તારા પાસે 1 રૂપિયો હતો નહીં નહીં હા નહીં તો એ દાડા કેટલાનું કામ કરો કયો 800 થી 1000 રૂપિયા તો એ 800 થી 1000 રૂપિયા કામ કરો છો પણ 5 રૂપિયા મસાલો બતાવે છે ને કે નહીં ખાય ભલે મારું મેહોણા ભલે